નમસ્કાર. ચલો એક સવાલથી શરૂઆત કરીએ. આપણા રાજ્યમાં જે શાળાઓ છે, હોસ્પિટલો છે, રસ્તાઓ છે, આ બધી જવાબદારી કોની? રાજ્ય સરકારની, બરાબર? પણ શું આપ જાણો છો કે આ બધા ખર્ચ માટેના મોટાભાગના પૈસા રાજ્ય સરકાર પાસે આવે છે ક્યાંથી? કેન્દ્ર સરકાર પાસેથી. આ જ તો એક મોટો વિરોધાભાસ છે અને આજે આપણે આ જ જટિલ અને રસપ્રદ સંબંધને સમજવાના છીએ. જ્ઞાનવૃક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારતના આર્થિક સમવાયતંત્રના મૂળને સ્પર્શ કરવાના છીએ, એટલે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધો. જુઓ, આ વિષય માત્ર જીપીએસસી પરીક્ષા માટે જ નહીં, પણ આપણો દેશ આખરે ચાલે છે કેવી રીતે એ સમજવા માટે પણ ખૂબ જ જરૂરી છે. પ્રિલિમ્સ હોય કે મેઇન્સ, આમાંથી સવાલો તો બને જ છે, એટલે ધ્યાનથી સમજજો. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ નાણાકીય અસંતુલનનું મૂળ કારણ શું છે એ સમજીશું. પછી આપણું બંધારણ કરવેરા અને ગ્રાન્ટ દ્વારા આ સમસ્યાને કેવી રીતે ઉકેલે છે એ જોઈશું. આખી પ્રક્રિયામાં જે રેફરીની ભૂમિકા ભજવે છે, એટલે કે નાણાં પંચ, એની પણ વાત કરીશું. અને છેલ્લે આજના જે ગરમ મુદ્દાઓ છે, જે વિવાદો છે, એના પર પણ ચર્ચા કરીશું. તો ચલો શરૂ કરીએ. તો આ બધી ગૂંચવણનો પાયો છે ક્યાં? એ છે આપણા બંધારણના ભાગ 12માં, ખાસ કરીને અનુચ્છેદ 268 થી 293. આને તમે એક એવી નિયમ પુસ્તિકા સમજી શકો છો જે નક્કી કરે છે કે દેશની તિજોરીની ચાવી કોની પાસે રહેશે અને એમાંથી કોને કેટલો હિસ્સો મળશે. ચાલો આના મૂળમાં જે સમસ્યા છે એને સમજીએ. આ સંબંધોની સૌથી મોટી અને મૂળભૂત સમસ્યા છે વર્ટિકલ ઇમ્બેલેન્સ. આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો અર્થ બહુ સીધો છે. કમાણીના મોટા સ્ત્રોત, જેમ કે ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, એ બધું કેન્દ્ર પાસે છે. અને ખર્ચની મોટી જવાબદારીઓ, જેમ કે આરોગ્ય, શિક્ષણ, ખેતી, એ બધી રાજ્યોના માથે છે. બસ આ જે કમાણી અને ખર્ચ વચ્ચેનું અસંતુલન છે ને, એ જ મૂળભૂત પડકાર છે, જેને આપણું બંધારણ ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તો સવાલ એ છે કે બંધારણ આ વર્ટિકલ ઇમ્બેલેન્સની સમસ્યાને સુધારે છે કઈ રીતે? એનો પહેલો અને સૌથી અગત્યનો રસ્તો છે કરની વહેંચણી. ચાલો જોઈએ કે આ જટિલ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. પ્રિલિમ્સ માટે આ 3 અનુચ્છેદો ખાસ યાદ રાખજો. સૌથી પહેલા અનુચ્છેદ 268. આમાં એવા કર છે જે કેન્દ્ર ફક્ત લાદે છે, પણ એને ઉઘરાવવાનું અને એની આવક રાખવાનું કામ રાજ્યનું હોય છે. દાખલા તરીકે સ્ટેમ્પ ડ્યુટી. પછી છે અનુચ્છેદ 269, જેમાં કેન્દ્ર ટેક્સ લાદે પણ છે અને ઉઘરાવે પણ છે, પણ આખી રકમ રાજ્યોને આપી દે છે. અને જીએસટી પછી જે નવો અનુચ્છેદ આવ્યો 269 એ મુજબ આઈજીએસટીની વહેંચણી કેન્દ્ર અને જે તે રાજ્ય વચ્ચે થાય છે. આ ત્રણેય વ્યવસ્થા રાજ્યોને સીધી આવક પહોંચાડે છે. પણ હવે આવે છે આખી ગેમનો સૌથી મોટો પ્લેયર, અનુચ્છેદ 270 અને ડિવિઝિબલ પૂલનો કન્સેપ્ટ. આને તમે દેશની એક સહિયારી તિજોરી સમજી લો. કેન્દ્રના મોટાભાગના મોટા કર, જેમ કે ઇન્કમ ટેક્સ, સીજીએસટી, એ બધા અહીં જ જમા થાય છે. અને આ જ મોટી તિજોરીમાંથી પછી નાણાપંચ નક્કી કરે છે કે રાજ્યોને કેટલો હિસ્સો આપવાનો છે. પણ આ સહિયારી તિજોરીમાં એક અપવાદ છે. એક પ્રકારનું ખાનગી કિસ્સું, જે પરીક્ષામાં અને રાજકારણમાં બંને જગ્યાએ ખૂબ ચર્ચાય છે. એ છે સેસ અને સરચાર્જ. બંધારણ મુજબ સેસ અને સરચાર્જમાંથી જે પણ આવક થાય એ પેલી સહિયારી તિજોરી, એટલે કે ડિવિઝિબલ પૂલમાં નથી જતી. કેન્દ્ર એને 100% પોતાની પાસે રાખી શકે છે. આ પોઈન્ટ બરાબર મગજમાં ફિટ કરી લેજો. તો કરની વહેંચણી તો એક રસ્તો થયો, પણ માની લો કે આટલું કર્યા પછી પણ કોઈ રાજ્યને પૈસાની જરૂર પડે તો શું થાય? એના માટે બંધારણે બીજો રસ્તો પણ રાખ્યો છે, ગ્રાન્ટ્સ, એટલે કે કેન્દ્ર સરકાર તરફથી મળતી સીધી નાણાકીય મદદ. ચાલો એના પ્રકારો સમજીએ. ગ્રાન્ટ્સ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. પહેલી છે વૈધાનિક ગ્રાન્ટ્સ, જે અનુચ્છેદ 275 હેઠળ આવે છે. આને તમે રાજ્યનો અધિકાર સમજી શકો છો. નાણાપંચની ભલામણ પર જરૂરિયાતમંદ રાજ્યોને આ મળવી જ જોઈએ. અને બીજી છે વિવેકાધીન ગ્રાન્ટ્સ, જે અનુચ્છેદ 282 હેઠળ આવે છે. આ કેન્દ્રની મરજી પર છે. કોઈ ખાસ યોજના માટે, જેમ કે મનરેગા માટે, આ ગ્રાન્ટ અપાય છે. તો એક છે હક અને બીજું છે કોઈ ચોક્કસ હેતુ માટે. તો સવાલ એ છે કે આટલી જટિલ વહેંચણી અને ગ્રાન્ટનું આખું ગણિત કોણ ગણે છે? કોણ નક્કી કરે છે કે કયા રાજ્યને કેટલા પૈસા મળવા જોઈએ? આ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે બંધારણે એક બહુ જ શક્તિશાળી સંસ્થા બનાવી છે, અને એ છે નાણાપંચ. એને આપણા નાણાકીય સમવાયતંત્રનું બેલેન્સિંગ વ્હીલ પણ કહેવાય છે. આપણા બંધારણના અનુચ્છેદ 280 મુજબ દર 5 વર્ષે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નાણાપંચની રચના કરવામાં આવે છે. આ એક અર્ધન્યાયિક, એટલે કે ક્વાઝી જ્યુડિશિયલ બોડી છે, જેમાં એક અધ્યક્ષ અને 4 બીજા સભ્યો હોય છે. એનું મુખ્ય કામ છે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પૈસાની યોગ્ય અને ન્યાયી વહેંચણી માટે ભલામણો આપવી. નાણાં પંચ મુખ્યત્વે બે મોટા નિર્ણયો લે છે. પહેલું, વર્ટિકલ ડિવોલ્યુશન, એટલે કે કેન્દ્રની પેલી મોટી તિજોરીમાંથી બધા રાજ્યોને મળીને કુલ કેટલા ટકા પૈસા આપવા, 40%, 41%, આ નક્કી કરવું. અને બીજું, હોરિઝોન્ટલ ડિવોલ્યુશન, એટલે કે હવે જે પૈસા રાજ્યો માટે નક્કી થયા એને ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ જેવા અલગ અલગ રાજ્યો વચ્ચે કયા આધારે વહેંચવા એના માટેનો ફોર્મ્યુલા બનાવવો. અને તાજેતરના 15મા નાણાં પંચે, જેના અધ્યક્ષ એન.કે. સિંહ હતા, એમણે વર્ટિકલ ડિવોલ્યુશન માટે એક જાદુઈ આંકડો આપ્યો, 41%. આનો મતલબ એ થયો કે કેન્દ્રની કર આવકમાંથી દર 100 રૂપિયે 41 રૂપિયા બધા રાજ્યોને ભેગા મળીને મળશે. આ આંકડો આવનારા વર્ષો માટે કેન્દ્ર રાજ્ય સંબંધોની દિશા નક્કી કરે છે, એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે એકદમ લેટેસ્ટ અપડેટ, જે કરંટ અફેર્સ માટે ખૂબ જરૂરી છે. યાદ રાખજો કે અત્યારે 2021થી 26 સુધી 15મા નાણાપંચની ભલામણો ચાલી રહી છે, પણ 31 ડિસેમ્બર 2023ના રોજ 16મા નાણાપંચની રચના થઈ ચૂકી છે. અને એના અધ્યક્ષ કોણ છે? નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ ડૉ. અરવિંદ પનગડિયા. એમની ભલામણો 2026થી 2031 સુધી લાગુ થશે. અત્યાર સુધી આપણે સિદ્ધાંતો અને બંધારણીય વ્યવસ્થાને સમજ્યા, પણ શું વાસ્તવિકતામાં બધું આટલું સરળતાથી ચાલે છે? ના. હવે આપણે વિશ્લેષણના એ ભાગ તરફ જઈએ જે ખાસ કરીને મેઇન્સ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે: કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના આજના સૌથી મોટા નાણાકીય વિવાદો. આજના સમયમાં મુખ્યત્વે 4 મુદ્દાઓ પર ઘર્ષણ જોવા મળે છે. પહેલું, કેન્દ્ર સરકાર સેસ અને સરચાર્જનો ઉપયોગ વધારી રહી છે, જે રાજ્યો સાથે વહેંચવાના નથી હોતા. બીજું, પૈસાની વહેંચણી માટે 2011ની વસ્તીના આંકડા વાપરવા કે કેમ એના પર ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે મતભેદ છે. ત્રીજું, કેન્દ્રની જે યોજનાઓ છે એનો આર્થિક બોજ રાજ્યો પર વધી રહ્યો છે. અને ચોથું, રાજ્યોને દેવું લેવાની કેટલી સ્વતંત્રતા હોવી જોઈએ એના પર પણ વિવાદ છે. જરા આ ચાર્ટ જુઓ. આંકડા પોતે જ આખી વાર્તા કહી દે છે. છેલ્લા એક દાયકામાં કેન્દ્રની કુલ કર આવકમાં સેસ અને સરચાર્જનો હિસ્સો લગભગ 10%થી વધીને 20%, એટલે કે બમણો થઈ ગયો છે. રાજ્યો આને કઈ રીતે જુએ છે? એમને લાગે છે કે આડકતરી રીતે એમની આવક ઘટાડવામાં આવી રહી છે. એમની દલીલ સીધી છે: જો કેન્દ્ર બેઝિક ટેક્સ વધારે તો એમાંથી 41% હિસ્સો આપવો પડે, પણ જો એ જ પૈસા સેસ લગાવીને ઉઘરાવે તો 100% પોતાની પાસે રાખી શકે છે. દેવું લેવાની સત્તા પર પણ મોટો વિવાદ છે. અનુચ્છેદ 293 મુજબ રાજ્યો સીધા વિદેશમાંથી લોન ન લઈ શકે. આની પાછળનો હેતુ દેશની આર્થિક સ્થિરતા જાળવવાનો છે, પણ રાજ્યો દલીલ કરે છે કે કેન્દ્ર આ નિયમનો ઉપયોગ કરીને તેમના પર નાણાકીય અંકુશ રાખે છે, જે તેમની સ્વાયત્તતા ઘટાડે છે. તાજેતરમાં જ કેરળ સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો. એ આ જ ઘર્ષણનું જીવંત ઉદાહરણ છે. ચાલો 1 મિનિટમાં ફટાફટ આખા વિષયનું રિવિઝન કરી લઈએ. પ્રિલિમ્સ માટે શું યાદ રાખશો? ફેક્ટ્સ. અનુચ્છેદ 280 એટલે નાણાપંચ. 16મા નાણાપંચના અધ્યક્ષ કોણ? ડૉ. અરવિંદ પનગડિયા. અને સૌથી અગત્યનો નિયમ, સેસ અને સરચાર્જની આવક વહેંચાતી નથી. હવે મેઇન્સ માટે શું? કોન્સેપ્ટ્સ: વર્ટિકલ અને હોરિઝોન્ટલ ઇમ્બેલેન્સની સમસ્યા, કોઓપરેટિવ ફેડરલિઝમનો ઉકેલ અને રાજ્યોની નાણાકીય સ્વાયત્તાની દલીલ. બસ આટલું યાદ રાખશો તો ઘણું છે. તો અંતમાં સાર એ જ છે કે $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનો જે લક્ષ્યાંક છે એનો રસ્તો રાજ્યોના સહકાર વગર શક્ય જ નથી. આ સંબંધ માત્ર પૈસાની વહેંચણીનો નથી, પણ વિશ્વાસનો અને સહિયારા વિકાસનો છે. હવે સૌની નજર 16મા નાણાપંચ પર છે કે તે આવનારા સમયમાં આ નાણાકીય સંતુલન કઈ દિશામાં લઈ જાય છે. આપને શું લાગે છે? શું રાજ્યોને વધુ નાણાકીય સ્વાયત્તા મળવી જોઈએ? આપના વિચારો અને કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.